બિબ્લોમેટ્રિક્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? માહિતીની આંકડાકીય અભ્યાસ કરવો. બિબ્લોમેટ્રિક્સ શબ્દનો પ્રથમ ઉપયોગ કોને કર્યો હતો? એલન પ્રિચાર્ડ. સાઇટેશન એનાલિસિસ કયા અભ્યાસનો ભાગ છે? બિબ્લોમેટ્રિક્સ. બિબ્લોમેટ્રિક્સ મુખ્યત્વે કયા વિષય સાથે સંકળાયેલી છે? રિસર્ચ ઇવેલ્યુએશન. બિબ્લોમેટ્રિક્સ કયા પ્રકારનું સાધન છે? ક્વોન્ટિટેટિવ. બિબ્લોમેટ્રિક્સમાં સૌથી સામાન્ય પદ્ધતિ કઈ છે? સાઇટેશન એનાલિસિસ. બિબ્લોમેટ્રિક્સનો ઉપયોગ ક્યાં થાય છે? માહિતી સ્ત્રોતોના મૂલ્યાંકનમાં. સાઇટેશન એનાલિસિસ કઈ બાબત પર આધારિત છે? સંદર્ભોની સંખ્યા ઉપર. ઇમ્પેક્ટ ફેક્ટર કયા અભ્યાસનો ભાગ છે? બિબ્લોમેટ્રિક્સ. બિબ્લોમેટ્રિક્સમાં બ્રાડફોર્ડ લો કઈ બાબત સાથે સંકળાયેલ છે? જર્નલ સ્કેટરિંગ. બિબ્લોમેટ્રિક્સનો સંબંધ મુખ્યત્વે કોની સાથે છે? લેખક, જર્નલ અને સાઇટેશન. બિબ્લોમેટ્રિક્સના સંશોધનમાં કઈ વસ્તુનું વિશ્લેષણ થાય છે? સાઇટેશન પેટર્ન્સ. બિબ્લોમેટ્રિક્સનો ઉપયોગ કઈ બાબતમાં મદદરૂપ છે? જર્નલના મૂલ્યાંકનમાં. લોટકાઝ લો કયા અભ્યાસ સાથે જોડાયેલ છે? ઓથર પ્રોડક્ટિવિટી. બિબ્લોમેટ્રિક્સનો ઉપયોગ કોના મૂલ્યાંકન માટે થાય છે? સંશોધન અને પ્રકાશનના. બિબ્લોમેટ્રિક્સનો મુખ્ય આધાર શું છે? આંકડાકીય પદ્ધતિ. બિબ્લોમેટ્રિક્સ સંશોધનમાં સૌથી સામાન્ય એકમ કયું છે? સાઇટેશન. બિબ્લોમેટ્રિક્સ કયા ક્ષેત્ર માટે ખૂબ જ ઉપયોગી છે? સંશોધનના મૂલ્યાંકન માટે. સાઇટેશન ઇન્ડેક્સ કોના સાથે સંબંધિત છે? રિસર્ચ પેપર સાથે. બિબ્લોમેટ્રિક્સનો એક મહત્વપૂર્ણ ઉપયોગ કયો છે? કોર જર્નલ્સને શોધવા. સાઇટેશન હાલ્ફ લાઈફ કઈ બાબત દર્શાવે છે? સાઇટેશનનું આયુષ્ય. બિબ્લોમેટ્રિક્સમાં સૌથી વધુ ઉપયોગ થતો ડેટા સ્ત્રોત કયો છે? સાઇટેશન ઇન્ડેક્સ. બિબ્લોમેટ્રિક્સ મુખ્યત્વે કોના અભ્યાસ માટે છે? પબ્લિકેશન્સ. બિબ્લોમેટ્રિક્સનો બીજો મહત્વપૂર્ણ કાયદો કયો છે? જીપ્સ લો. બિબ્લોમેટ્રિક્સનું મુખ્ય મહત્વ શું છે? વૈજ્ઞાનિક શોધોનું મૂલ્યાંકન કરવું.